હાલો ફ્રેન્ડ, આજે આપણે બુક રિવ્યૂમાં નવી પરીક્ષા પદ્ધતિની જે હમણાં પરીક્ષા આવવાની છે 1 એપ્રિલથી શરૂ થવાની છે. તો તેના માટે એક આ 3 બુક અવેલેબલ છે. એમાં સીસીઈની જે પરીક્ષા છે એમાં યુવા ઉપનિષદની બુકનો રિવ્યૂ આપણે ઓલરેડી કરેલો છે. 2 દિવસ પહેલાંનો વિડીયો મૂકેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને આ 3 બુકમાંથી કઈ બુક લેવી એ પણ તમને કાલના વિડીયો આવશે, એમાં તમને જણાવી દઈશ કે 3માંથી કઈ બુક બેસ્ટ છે. આજે આપણે એના માટે બીજી એક બુકનો રિવ્યૂ કરીશું જે લિબર્ટી પ્રકાશનની છે. એ પણ 2024માં બહાર પાડેલી છે સીસીઈ માટેની. હવે આવી રીતના એક વર્લ્ડ ઇનબોક્સની છે, તો આને પણ આજનો પણ વિડીયો આવશે બીજો, જેમાં વર્લ્ડ ઇનબોક્સનો રિવ્યૂ પણ આવી જશે. એટલે તમને 3 વિડીયોમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ વિડીયોમાં કઈ બુક વધારે સારી છે. અને મારા મત મુજબ પણ તમને જણાવી દઈશ કે આ 3માંથી કઈ બુક વધારે સારી છે જે તમારે લેવા જેવી છે પરીક્ષા માટે. કારણ કે પરીક્ષાનો બહુ ઓછો સમય છે, તો તમે કોઈ પણ એક બુક લઈને રીડિંગ શરૂ કરી શકો છો. અહીંયા તો તમને ખ્યાલ છે કે જે આ પરીક્ષા પદ્ધતિ છે એ 100 માર્કમાં આપણે 4 વિષય છે: ગણિત, રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ. એવી રીતના 4 વિષય છે. તો બધા માટે તમને પહેલાં કહી દઉં કે અહીંયા જે છે એ ટોપિક બધી બુકમાં સમાન છે, એટલા બધા કંઈ ડિફરન્સ છે નહીં. ખાલી અંદર ઉદાહરણોને એમાં ફેર છે. એ હું તમને જણાવી દઈશ કે કઈ બુક વધારે સારી છે. અહીંયા આપણે આ બુકના રિવ્યૂમાં આજે તમને પહેલાં ઇન્ડેક્સ બતાવું, એટલે તમને 3 બુકની ઇન્ડેક્સ ખબર હોય, તમને ખ્યાલ આવે કે કયા ટોપિક કઈ બુકમાં આપેલા છે. અને આ બુક ક્યાંથી લેવી એ પણ તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ. અને બીજી કઈ બુક તમારે જોવી હોય મેથ રિઝનિંગની અલગથી, ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણની, તો આપણે ક્લાસ 3ની બુક લિસ્ટમાં છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. 2023ની બુક છે, પણ એ પણ ઇનફ છે પરીક્ષા માટે. અને જે નવી પરીક્ષા પદ્ધતિ આવી તેના માટે તમે આમાંથી કોઈ પણ એક બુક લઈ શકો છો. અહીંયા પહેલાં તમે મેથનું જોઈ શકો છો. જે ટોપિક છે સંખ્યા પદ્ધતિ અથવા સામાન્ય પદ્ધતિઓ જે હોય છે સંખ્યાને લગતી, એને બધે આપેલા છે. વર્ગમૂળ, વર્ગના, પછી અપૂર્ણાંક, પૂર્ણાંક, ઘાતાંકના, પછી સાદુરૂપના દાખલા આપેલા છે. સમાંતર અને ગુણોત્તરના આપેલા છે. સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, આવી રીતના જે કંઈ ટોપિક છે ગણિતના એ આપેલા છે બધા. અને પછી તાર્કિક અભિયોગતા એટલે રિઝનિંગ આપેલું છે. ઉંમર સંબંધિત, વેન ડાયાગ્રામ, પછી વિઝ્યુઅલ રિઝનિંગ કહેવાય છે. એટલે એમાં કઈ રીતના હોય છે એ તમે જોઈ શકો છો. દિશા અંતરના જે પૂછાય છે, વર્ગીકરણના આકૃતિઓના પ્રશ્નો પૂછાય છે, બેઠક વ્યવસ્થા પૂછાય છે. આ બધા જે તમારે કાલ્પનિક રિઝનિંગ કહેવાય છે એને, અને તમારે વિચારીને આનો જવાબ આપવાનો હોય છે. પછી લોહીના સંબંધો, પછી એરિથમેટિક રિઝનિંગ એટલે મૂળાક્ષરોને લગતા હોય છે, એનું જે અહીંયા રિઝનિંગ આપેલું છે. પછી માહિતીનું અર્થઘટન એટલે ચાર્ટ દ્વારા પૂછાતા હોય છે એ પ્રશ્નો. પછી માહિતીની પર્યાપ્તતા એટલે એ કારણવાળા જે પ્રશ્નો પૂછાય છે એ આમાં આવતા હોય છે. અને બીજા અમુક ટોપિક હોય છે સંકેતને લગતા અથવા ડ્રોઈંગ આપેલી હોય છે, તો તેના મુજબના પણ રિઝનિંગના પ્રશ્નો આવી શકે છે. આવી રીતના અમુક ટોપિક છે રિઝનિંગના, એ તમારે ખાસ એક ધ્યાનમાં રાખવાનું કઈ કઈ રિઝનિંગના પ્રકાર છે અને કઈ રીતના અંગ્રેજીમાં અને ગુજરાતી ગ્રામરમાં પણ સારા એવા ટોપિક બધા છે. અને આ બધા ટોપિક તમને ખ્યાલ જ છે, કારણ કે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એને ખ્યાલ હશે કે ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી વ્યાકરણમાં કયા ટોપિક હોય છે. એ જ બધા ટોપિક અહીંયા આપેલા છે. ખાલી તમારે એ ધ્યાન રાખવાનું છે કે આમાં કેટલા ઉદાહરણો આપેલા છે અને આ બુક તમારા માટે કઈ રીતના સારી બની શકે છે અને કયા ટોપિક કઈ રીતના સમજાવેલા છે. એ ખાસ એક તમારે બધી બુકમાં ધ્યાનમાં રાખવું, એ મુજબ તમારે બુક લેવી. અહીંયા પહેલું ચેપ્ટર છે બધી બુકમાંથી, અથવા આપણે જે છે બધા ટોપિક જે 4 વિષય છે એમાંથી અમુક ચેપ્ટર તમને બતાવું છું, એ મુજબ આ બુકમાં પણ બતાવી, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા ટોપિક કઈ બુકમાં કેટલા આપેલા છે. અહીંયા સંખ્યા પદ્ધતિને તમે જોઈ શકો છો. પહેલાંને બેઝિક જે છે એ પ્રકાર વિશે આપેલું છે, કેટલા પ્રકારની સંખ્યાઓનું શું હોય છે બધું. પછી એની બેઝિક ગણતરી આપેલી છે, અને સ્થાન કિંમત, સ્થૂળ કિંમત કોને કહેવાય છે એ બધું આપેલી છે. અને પછી ઉદાહરણો પણ આપેલા છે. અહીંયા તમે વિડીયો પોઝ કરી અને થોડા ઘણા ચેપ્ટર અથવા ટોપિક વાંચી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવશે. અહીંયા જે એકી સંખ્યા, બેકી સંખ્યા કોને કહેવાય છે, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે, એની બધી માહિતી આપેલી છે. અને એક બે ઉદાહરણો આપેલા છે. અહીંયા બધી ચાવીઓ પણ આ ચેપ્ટરમાં કવર કરવામાં આવેલી છે. બેઝિક જે આપણે સાદુરૂપના પ્રશ્નો પૂછાય છે એ મુજબ અહીંયા બધી માહિતી આપેલી છે. બધી વિભાજ્યની બધી ચાવીઓની માહિતી પણ આપેલી છે, એ પણ ઉદાહરણ સાથે. પછી પ્રાકૃતિક સંખ્યાના એક્ઝામ્પલ આપેલા છે બધા. પછી વિવિધ પરિમાણો આપેલા છે, જે આપણે આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. બાકી આવી રીતના અહીંયા બધી માહિતી આપેલી છે. અને અમુક યાદ રાખવાનો એવો ટોપિક અહીંયા આપેલો છે, જેમ કે ચાવીઓની શોર્ટકટ બધી અહીંયા આપેલી છે. રોમનક વિશે પણ માહિતી દર્શાવવામાં આવેલી છે. આવી રીતના આખું ચેપ્ટર એક હતું. અને અગાઉની પરીક્ષાના પ્રશ્નો પૂછાયેલા જે છે અલગ અલગ ભરતીઓના, તેના પણ અહીંયા આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો. અને પછી એવી રીતના એની સમજૂતી અહીંયા આપેલી છે. પહેલાં પ્રશ્ન આપેલા છે, પછી એના જવાબ પાછળ આપેલા છે. એ પણ બધા ડીપમાં સારા એવા સમજાવેલા છે. પછી અહીંયા જે પહેલાં ચેપ્ટરમાં જે છે પૂર્ણાંક હોય છે તેની પણ માહિતી અહીંયા આપેલી છે. એના પણ અલગ અલગ પ્રકાર હોય છે, એ અહીંયા બધા દર્શાવવામાં આવેલા છે. તમે જોઈ શકો છો કેટલી રીતના
પૂછાઈ શકે છે. પૂર્ણાંક અપૂર્ણાંકમાં પ્રશ્નો એ પણ સારા ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવેલું છે. ગણતરી પણ સારી એવી કરેલી છે. પછી વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ કઈ રીતના નીકળે છે અને કઈ રીતના હોય છે એના દાખલા પૂછાય છે એ પણ અહીંયા આપેલા છે. એ પણ તમે જોઈ શકો છો. આપણી ચેનલમાં બુક રિવ્યુ માટે લાવવામાં આવે છે જેથી કરી વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે કઈ કઈ રીતના કેવા પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં અને કઈ રીતના બધી 12 બુકો પડેલી છે અને કઈ બુક તમારા માટે વધારે સારી છે. ઘાત અને ઘાતાંકના ટોપિક અહીંયા આપેલા છે. અહીંયા તમે અમુક ચેપ્ટર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કઈ બુકમાં કેટલા ઉદાહરણો આપેલા છે અને કઈ રીતના બધી માહિતી દર્શાવવામાં આવતી હોય છે. સાદું રૂપ અને બીજગણિત આ લિબર્ટી પ્રકાશનની બુક છે અને અહીંયા આવી રીતના બધું સમજાવવામાં પહેલાં આવેલું છે. પછી એના બધા ઉદાહરણો દર્શાવેલા છે. પછી આવી રીતના તમને બીજા ચેપ્ટર બતાવું. હવે આખી બુક તમને નહીં બતાવી શકું. અમુક ટોપિક જે છે એ બધા ચેપ્ટરમાંથી આપણે લેશું જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા આમ તો જોવા બેસો તો આ બુક પણ સારી છે અને અહીંયા બધા દર્શાવવામાં સારી માહિતી બધી દર્શાવેલી છે. તમને અહીંયા રિઝનિંગના પણ ચેપ્ટર બતાવો. પહેલું ચેપ્ટર છે ઉંમર સંબંધિત પ્રશ્નો. એમાં પણ સ્ટાર્ટિંગમાં માહિતી આપેલી છે કેટલા પ્રકારના રિઝનિંગના પ્રશ્નો ઉંમર સંબંધિત પૂછાય છે. પછી એના 2-3 ઉદાહરણો પણ આપેલા સારા એવા અને અગાઉની પરીક્ષાના પ્રશ્નો આપેલા છે અને પછી એની સમજૂતી આપેલી છે કઈ રીતના એનો જવાબ આવતો હોય છે. પછી વેન ડાયાગ્રામના પ્રશ્નો મેં તમને કીધું હતું એ પ્રમાણે આવી રીતના પણ પૂછાય છે પરીક્ષામાં. આ પણ ખાસ એક ધ્યાનમાં રાખવું. હવેની પરીક્ષામાં પૂછાઈ શકે છે કારણ કે 70 માર્કનું છે મેથ અને રિઝનિંગ એટલે. આવી રીતના અહીંયા જૂના ઉદાહરણો પણ આપેલા છે. બધી જે એસએસસીની પરીક્ષા હોય છે તેના પણ અહીંયા અમુક માહિતી બધી કવર કરેલી હોય છે. પછી આકૃતિના પ્રશ્નો આપેલા છે અહીંયા એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના બધા પ્રશ્નો આમાં કવર કરવામાં આવેલા છે. વર્ગીકરણના પ્રશ્નો પૂછાય છે. બેઝિક માહિતી તમને ખ્યાલ હોય જીકેની તો પણ આવી રીતના તમારે રિઝનિંગમાં કવર થઈ જતું હોય છે. પછી પ્રમાણની તુલના વિશે માહિતી આપેલી છે. એ પણ અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના બધા એક્ઝામ્પલ આપેલા છે. બેઠક વ્યવસ્થા આપેલી છે. વર્તુળાકાર વ્યવસ્થા આપેલી છે. આ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આવી રીતના રિઝનિંગના ટોપિક કવર કરવામાં આવેલા છે. દિશા અને અંતરના પ્રશ્નો તમે જોઈ શકો છો કઈ રીતના બધી સમજૂતી આપેલી છે. પછી તમને જે છે એ થોડી ઘણી મેથ અને રિઝનિંગની માહિતી આપી. હવે તમને ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરની પણ થોડીક માહિતી અહીંયા ચેપ્ટર બતાવું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના બધી આમાં માહિતી કવર કરેલી હોય છે. આમ તો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું કે જે બુકમાં વધારે ટોપિક સમજૂતીથી આપેલા હોય એ તમારે બુક કરવી અથવા જે બુકમાં જો તમને સમજૂતીથી ખ્યાલ હોય જેમ કે ઇંગ્લિશ ગ્રામર અથવા ગુજરાતી ગ્રામર તમને ખ્યાલ છે તો વધારે ડીપમાં હોય ઉદાહરણો તો એ બુક કરવી. અને મેથ અને રિઝનિંગમાં પણ એ ખાસ એક ધ્યાન રાખવું તમારે. ઇંગ્લિશના પણ અમુક ચેપ્ટર તમને બતાવું. નામ યોગ્ય હોય આપેલા છે. પ્રિપોઝિશન એના અહીંયા તમે જોઈ શકો છો થોડા ઘણા ઉદાહરણો આપેલા છે અને થોડી ઘણી સમજૂતી બધામાં આપેલી છે. આવી રીતના દરેકને કવર કરવામાં આવેલું છે. ક્રિયાપદ વિશે માહિતી આપેલી છે એ પણ તમે જોઈ શકો છો. અહીંયા અલગ અલગ ચેપ્ટર તમને 3-4 એ માટે બતાવું છું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. ટાઈપ ઓફ સેન્ટેન્સ આપેલા છે. વાક્યના પ્રકારો એ પણ તમે જોઈ શકો છો. અને આપણે સીસીઈનું બુક લિસ્ટ પણ કાલ શક્ય છે તો મૂકી દઈશ જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને લેવું હોય તે પણ બુક લઈ શકે છે કારણ કે ટાઈમ ઓછો છે. તમારે મેક્સિમમ તો જે છે એ પ્રેક્ટિસ કરવાની હોય છે. પ્રેક્ટિસ જેમ વધારે કરશે એમ વધારે માર્ક આવશે કારણ કે ટાઈમ તમારો ખૂટ છે. 100 માર્કનો પેપર છે એટલે એ મુજબ તમારે ધ્યાન રાખવું. 1 કલાકનો સમય છે. આવી રીતના એક્ટિવ પેજ એવા આપેલું છે એ પણ તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી સમજાવેલી છે. તમને થોડું ગુજરાતી વ્યાકરણનું બતાવી દઉં. સંજ્ઞા વિશે માહિતી આપેલી છે. તમે જોઈ શકો સમજૂતી આપેલી છે. અગાઉની પરીક્ષાના પ્રશ્નો, સર્વનામ, વિશેષણ આપેલું છે, ક્રિયા વિશેષણ આપેલું છે, ક્રિયાપદ આપેલું છે, વિભક્તિઓ આપેલી છે, નામ યોગ્ય અવયવ આપેલા છે, નિપાત આપેલા છે, થોડા ઘણા ઉદાહરણો આપેલા છે અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે. આવી રીતના એક આ બુક છે આખી કવર કરવામાં આવેલી છે. આમાં 4 વિષય કવર કરવામાં આવે છે. આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં. 640 રૂપિયા પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરશો અને સંપૂર્ણ માહિતી તમને મળી જશે. આવી રીતના એક આ બુક રહ્યો હતો. હવે આગળનો વિડીયો છે આપણે વર્લ્ડ ઇનબોક્સનો આવશે અને યુવાનો આપણે મૂકેલો છે તો તમે જોઈ લેજો અને પછી તમને ખ્યાલ આવશે કઈ બુક સારી અને મારા મત મુજબ કઈ બુક સારી એ પણ તમારે કાલના વિડીયો આવશે એમાં તમને ખ્યાલ આવી જશે જેથી કરીને તમને ખબર પડે જો તમારે બુક લેવી હોય તો.
અને બધા વિદ્યાર્થી મિત્રો માટે પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. 1 મહિનાની વાર છે, આમ તો 20 દિવસની વાર છે, તો એ માટે તમે તૈયારી કરો. બીજી કંઈ માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, તો તેના પણ આપણે વિડીયો બનાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું. થેન્ક યુ.